ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું આજે પરિણામ જાહેર થયું. વિદ્યાર્થી અને વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે તમારા બાળકનું જે પરિણામ આવ્યું હોય એ પરિણામનો સહર્ષ સ્વીકાર કરજો. કારણ કે મારું સ્પષ્ટ માનવું છે કે ટકા એ સફળતાનું માપદંડ નથી. આપણે જાણીએ છીએ કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર મહાન ક્રિકેટર છે, એ પણ ધોરણ 10 માં ફેલ હતા. એવા કેટલાય સફળ પુરુષો છે, એવી કેટલી સફળ સ્ત્રીઓ છે કે જે ટકાને પ્રાધાન્ય નથી આપતા અને જીવનમાં એક વસ્તુ નક્કી રાખ્યું કે જે થાય તે સારા માટે થાય. એટલે ખાસ જેમને જે બાળકોને બહુ આવ્યા છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન, અને જે ઓછા ટકા આવ્યા છે અથવા તો નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે એમને જરાય હતાશ થવાની જરૂર નથી. કારણ કે સફળતાની પાછળ જ્ઞાન, આવડત અને કૌશલ્ય રહેલું છે, નહીં કે ટકા. અને બીજું, માતા પિતાને એક મારો ખાસ સંદેશ એ છે કે તમારા બાળકની કમ્પેરિઝન, તમારા બાળકની સરખામણી મહેરબાની કરીને કોઈ બીજા બાળક સાથે ન કરતા. કારણ કે આ પૃથ્વી ઉપર બે પાણાય સરખા નથી, તો બે માણા ક્યારેય સરખા હોવાના નથી. તમારા બાળક પાસે જે આવડત છે, તમારા બાળક પાસે જે કૌશલ્ય છે, તમારા બાળક પાસે જે જ્ઞાન છે, એ આવડત, કૌશલ્ય, જ્ઞાન બીજા બાળક પાસે નથી. માટે ટકા ઉપર ભાર ન દેતા એની અંદર રહેલું જ્ઞાન, એની અંદર રહેલી સ્કિલ, એની અંદર રહેલા ટેલેન્ટને પ્રોત્સાહન આપી અને તમારા બાળકને સફળ બનાવો. આ ખાસ આજના દિવસે મારી આ વાલી અને વિદ્યાર્થીઓ સાથેની મહત્વની વાતચીત અને એક મારી વિનંતી પણ છે. જેમનું સારું પરિણામ આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જેમને થોડા ટકા ઓછા આવ્યા છે અથવા તો નિષ્ફળતા મળી છે એમને ડબલ અભિનંદન. અને આપ સૌ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરો એવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. જય હિન્દ,